નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો, સૌથી મોટા અને મહત્વના સમાચાર મેળવવાના છે આજના આ વિડીયોમાં। મિત્રો, પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું છે? મોદીએ આપ્યું છે રાજીનામું, મોટો ઝટકો લાગી રહ્યો છે। તેમજ મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ગેનીબેને કર્યો છે ભાજપ પર પ્રહાર। પરિણામ બાદ કોંગ્રેસનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવવાના છે। તો મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તેમની ખાસ વિનંતી કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું? પીએમ મોદીએ એક્સ પર કહ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારોને નમન કરું છું અને હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તેમણે તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને યથાર્થ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીએ આપ્યું રાજીનામું, ભાજપને મોટો ઝટકો। છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે। અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે। શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે। મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત। સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ, રિંગ રોડ, કતારગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું અને વરસાદના અમી છાંટા પણ પડ્યા હતા, જેના કારણે લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી હતી। જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેનીબેને કર્યો ભાજપ પર પ્રહાર। બનાસકાંઠા જિલ્લાના લોકસભાના બેઠક પરથી ભવ્ય રીતે વિજેતા બનેલા કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત બાદ ભાજપ પર પ્રહાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જો તમે પ્રામાણિકતાથી કામ કરશો તો લોકો તમને મદદ કરશે। મેં જે બનાસને વચન આપ્યા છે તે પૂરા કરવા માટે હું કટિબદ્ધ છું। દેશમાં જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને નાબૂદ કરવાનો પ્રયાસ કરીશ। 400 પારની વાત કરવા વાળાએ રામ ભગવાને જ આશીર્વાદ નથી આપ્યા। તો મિત્રો, આવા વચનો બોલીને ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પરિણામ બાદ કોંગ્રેસનું મોટું નિવેદન। દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આજે એનડીએની ગઠબંધનની બેઠક થશે। અમે બેઠકમાં અમારા સહયોગી સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું। ખડગેએ કહ્યું કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે। અમે અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં તો મોદીજી સાવધાન થઈ જશે। આ મિત્રો, આજે ઇન્ડિયન ગઠબંધન કંઈક મોટું કરી શકે। ઉપરાંત મિત્રો, કોંગ્રેસ ઇન્ડિયન ગઠબંધનની 224 સીટો પર જીત મેળવી છે। તો હવે મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદા કર્યા હતા કે જ્યાં અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરી દઈશું। અને મિત્રો, આગામી સમયમાં આપણે જોવાનું રહેશે કે જ્યાં મિત્રો કોંગ્રેસ પાર્ટી હશે ત્યાં શું મિત્રો ખેડૂતોના દેવા માફ થશે કે નહીં। હવે મિત્રો, આપણે આગામી સમયમાં જોવાનું રહેશે।